તો ભાઈ બધાને અત્યારે એક જ કહેવાનું છે કે વરસાદ ક્યારે આવશે, વરસાદ કંઈ થાય, વરસાદ કેદી આવશે. તો ભાઈ વરસાદની આગાહી તો દુનિયાની આવી ગઈ છે કે ભાઈ 28 તારીખે થાય ને ઓમ થાય. હજી ભાઈ કોઈ જાતનો વરસાદ જેવું અંધાર નથી. તડકો જોવો જો અત્યારનો અમારે તડકો છે. તો ભાઈ જે આગાહી પ્રમાણે વરસાદ નથી, પણ માંડવીઓ અત્યારે જેવી લંઘાઈ છે ને ભાઈ એની વાત પૂછોમાં. અત્યાર લગનમાં એક પાણી પીતેલું છે માંડવીએ, પણ જે અત્યારે લાંઘો માર્યો એ બહુ મારેલો છે. જે આ મોરબી વાવેતર થયા છે ને વરસાદે ખેંચાયું, બહુ ખેંચાવેલું છે. એમ હતું કે વાવી ત્યારે કે થઈ જાય થોડાક સમયની અંદર, કેમ કે ચોમાસું વહી ગયું, પણ વરસાદ હજી કોઈ લગ્ન થયો નથી. ને અમારે હાલે છે થોડુંક નેદવાનું કામ, કેમ કે ભાઈ હાથ ફેરો થઈ જાય તો ઉપાધિ ના રહીએ. તો વરસાદ તો ક્યારે થાય ક્યારે નહીં થાય એની કાંઈ ખ્યાલ નથી, પણ જેનો સમય આવશે ભાઈ ત્યારે થવાનો જ છે. ને આપણી માંડવીનો પૂરેપૂરા છે ને ભાઈ આજે 25 દિવસ થયા છે આ માંડવીમાં. ને 25 દિવસની અંદર એક ફેરું હાથી આવેલું છે ને 2 ફેરું નેદાણી છે આપણે. દવાનો ડોઝ એક આવશે અત્યારે, બસ એક દવાનો ડોઝ મારવો છે. નાની નાની એવી ઈરું આવી ગઈ છે આપણી અંદર. જો તમને બતાવી દઉં કે જે આ પાનમાં તમે જે જોવો ને હોલ પડી ગયા, તો પાન ભાઈ થોડી થોડી ઈરું ખાઈ છે. જેમ આપણે ચીકુડીની અંદર ઈર આવે ને ભાઈ, ચારા ઈર, એની જોડે આમાંય પાંદ ખાય છે. ચીકુડીમાં આપણે ચીકુના પાન ફાલ બધું ટોટલી ખાઈ જતી હોય, તો એવો પ્રોબ્લેમ એવો આવે છે. બાકીનું તો જે થાય ભગવાન પર હોય. વરસાદ ક્યારે થાય ક્યારે નહીં થાય એ તો કાંઈ ખ્યાલ છે નહીં આપણને, કેમ કે બંને તાલે કામ કરવાનું. ને મારા બાપાની છે ને ભાઈ જો દે પણ હાઈલા આવે છે, નેતા નથી. જો એને પૂછીએ કે વરસાદનું શું છે શું નથી, એને વધારે આપણા કરતાં એને વધારે ખબર હોય. પપ્પા તમે સમાચારમાં જોતા હોય વરસાદનું શું કહો પપ્પા? વરસાદનું શું કે થાય કે નહીં થાય? થાય તો ભાઈ થાય હો, વરસાદ થાય. તો ભાઈ છે ને આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, ને વિડીયોને શેર કરી દેજો.